હવે છોકરું શું કરે છે મારું છોકરું? લે છોકરો દડો લાવ્યો લે આમ ફેરાય મારા બેટા હું ને છોકરો ક્યાંથી લાવ્યો તો? પપ્પા લાવ્યા હતા? હા શું કરતો હતો તે અંદર અંદર બેસી રહ્યો હતો? ના 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 શું કરે છે મારું? આમાં અધર બે જાય અધરાય અધરાય મારા પાણા આવી બે શું કરે છે તું? એકડી આવડે છે ને? કેટલા સુધી આવડે છે? 10 સુધી. બોલજે એકડી બોલજે. બોલો કે 10 સુધી એકડી બોલો કે મારા બેટા? બોલો 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 કે એકડી બોલો. હું ખવાડું તને એકડ એકો એકડ એકો જોરથી બોલો કે યાર. એકડ એકો બગડ બેયો બગડ બે એટલે એમાં છોકરાને તો બધું આવડે છે લે એકડી આવડે છે બધું આવડે છે. અને છોકરા હું ગામમાં જતા તારા માટે મમ લાવ્યો તું અને તું શું કામ જોતો નેચર રમવા જોતો એવું છે? હું તારા માટે પિંકુ લાવ્યો છું અને ચોકલેટો લાવ્યો છું તારા માટે. આ લાવું બેટા ઉપર બે. હા બેટા તને આલુ અમે તને આલુ ના બે જણો ખો હો આમ ફેર આ સર બે જા એટલે ચોકલેટો લાવ્યો છું ને બે હા મારે લે આ ચોકલેટો તારા માટે જ લાવ્યા છે. બે જણા ગાજુ હો. અને શું કરતા બે જણા ભાઈ રમતા હતા? તે ગોમમાં જવું છે આપણે ગોમમાં અત્યારે ગલ્લો ઓટો મારીને આવીએ આપણે આ બાજુ ઓટો મારતા આવીએ હો. લે બેટા હો બેટા પૂછ બેટા બોલ. હા હા હાલ છે તો એ બેટા હાલો હો હાલ ચોકલેટ હાલ જેનો ભાઈ છે આપણું. હા લે તારા માટે તો મોટી ગાડી લાવી દઈશ મારતું તો કે આપણે બે ફરવા જઈએ કે ગોમ્બો ફરવા જઈએ શું કીધું? અને તારા બાપો તો નહીં ગાડી લાવી આલે હું તને ગાડી બાડી લાવી આલું શું કીધું હો. અને મારું છોકરું બે છોકરો છે મારતું જેનો અમાય તું અમાય ચાડ્યો એટલે આ એ તો નાહી જાય છે જાણું તો ને હેડ આપણે આવે તો જાણ આપણે બેવાનું ફરવાનું છે શું કીધું? તારા બાપુ શું કોણ જોશે? શું ઘેર ઘેરું કરતો હતો? નેચર લે પેલા ઢાળિયામ છે બેવાન સારવાર નાખી દે. ઓ લે હેડ આપણે બે ગલ્લા બલ્લા જતાઈએ અને ફરતાઈએ હો. આ બજારમાં જો તો મારો દિયર ભીખલો રોજ સવાર મારી ચા પી જાય છે એક ટાઈમ ચાના પૈસા હાલતો નહીં. હવે શું કરે કંટાળો ના આવે દરરોજ આવી જાય ચા પીવા. હવે પૈસા તો હાલવા જ પડે કે એ છોકરા લાખા બસ વચ્ચે આવો તમે હવે યાર જોઈને ચલાવ કે કોકના ડોહાન મહી નાખી. શું જ્યાં છે તારે આ બજારમાં જો તો ચા પીવા અને આપણે પેલો મેલ્લામાં પેલો ભીખલો નહીં ભીખોબા તો ઉજી છે બે ટંગ મારી ચા પી જાય છે. ચામાં તો ભીખાબા રોવો છો હવે બે ટંગ પી જાય છે એક ટંગ તો પૈસા હાલવા પડે કે મારા હું છોકરા બધા અમેરિકામાં નોકરી છે હું દરફળ પૈસા હાલું. ભીખોબા એવું કરે છે તાણ તું જો એડ્યો છે બજાર આ ખરાબ અફોડે જો તરકો માથા કશું આપવું નહીં કે તરકો માથા સરે જો આજ મારા તરફથી ચા હેડો નહીં પીવી ચા વધારે ચા પીવું મને છોકરા એસિડિટી પડે પછી એવું છે ઓવા અને આપણે શું કર્યું તાર બાપો એ ઘેર બેહી રહ્યા તો હવે ઘરમાંથી કાટકા આખો દાડો ઘરમાં તાર બાપો કહું છું એટલે કે બહાર જો મને તો બજારમાં આવતો હોય તો ચા તો પીવા છોકરો છે ને એ બે જણા આખો દાડો રમ કરી છે એને પાછો છોકરો અંગા થારું ફાવે છે બરોબર છે હું હાજા છે કા જ નહીં સોય પૂરા હા જા છે તો હું તું થવાનું આટલી ઉંમરે ના છોકરા હાચવજે પાછો ઈવન કોનો છોકરા મારા છોકરાને તો મસ્ત રાખું છું તારા બાપાન એ તો ફરે જ હોય તો તને આવડો મોટો કરે તો હવે હાચવજે થોડા પાછા હાચવશે તો હવે મને ઉંમર થઈ હવે મારા છોકરાને ના હાચવવાનો હોય એ તાર બાપાને હાચવજે તાર બાપો હારો જ પૈસા ટકા વાપરો પેલો ભીખલા જેવો નહીં. પણ હું તો મારા છોકરાને હાચું છું કે મારા બાપા ના હાચું કહે એ તો હવે હાચા બાપા છોકરા તને મોટો કરે છે ને મોટા તો હવું કરે છે અમે અમારા છોકરાને હવ બાપોની કોઈ કદર જ નહીં તમને તો અમે મારા છોકરાને કરશું મોટા તો એને નહીં થાય અને એ તમને નહીં હાચવું તો પછી ઘેરા થયો એટલે આવી દોરા લુગરો પહેરશો પછી નહીં હાચવું તમને હાચવજે તો પહેલાંથી રાખવું પડે તો તો એક બખાડો કરે કે મને જવા દેજો મોડું કરે હા છો એડે ભાઈ ઇસ્કારો કરવા ગામમાં જવું છું હવે જોઈને ચલાવજે લઈને નાઠું છું તો મને હાલ ઠોકો જ તે તો પછી તમે વચ્ચે આવો તો હું એવું કરું હવે લાયા છો તો હવે જો હેડો તમારા આપો તે જો ના યાબુ તું જા ભાઈ હોયથી નહીં ટોટ્યું પાકું ના યાબુ મને આ બાઈકો પર નહીં ફાવતું તાણ ના તાર બાપા માટે લેતો આવજે. જો કે મને કીધું બાપાને કહેતા હોય તો ઘેર કોઈ લાવવું છે હવે મને ઘેર જઈને ખાઈ લે દે ડોસી રોજી કાઢી હોય. મારા છોકરા માટે તો સાયકલ લાવી આલી અને બદામ ખવડાવી અને ગોમમાં તો તને શું ખવડાવી ના
દાબેલી ખવડાય બધું ખવડાવું છું તને તો અને તું મારા હંગાથી તારા બાપો કોઈ ખવડાવે છે તને ના કશું ના ખવડાવે તું મારા હંગાથી છે હું આપણે બે જલસા કરીએ છીએ ઓવા હા લે હેડ આ સાયકલ તારા માટે લાવ્યા છે સાયકલ ઉપર બે લે હું પાછા ધક્કો મારું હેડ લે પાછા હું ધક્કો મારું કેવું ચાલ તને આવડી જાય લે મારા છોકરાને ને કરતો જાય છે ગાય ગા જાય છે લે અને પેલું હા પેટમાં દુખાવા માંડ્યું બસ હા અને હાલ ખાધું છે ને આપણો ગામમાં ને શું દુખાવા માંડ્યું હાલ તો હા જબ્બર દુખાય છે જબ્બર દુખાય છે ના 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 તો શું થયું તો સુબાનું હાલ ના દુખાવા માંડ્યું મને જોવા દેજે મને જોવા દે હું પેટમાં દુખાવો તો નહીં થઈ ગયું કે લે મારા છોકરાનું કશું નહીં થાય હા બેટા હવે બધા દુખાય છે ઓવા હા બધા દુખાય લે હું ઉપાડીને તને લઈ જવા છે આ ખરા તડકાનો લે ના ના પેટમાં દુખાતો ખરા તડકાનો મારો છોકરો એક ના એક છે ને દુખાવો થઈ જાય દવાખાને લઈ જાઓ હાલ ના ભા મને પેટમાં દુખાવા માંડ્યું દુખાય છે હા ના ના દવાખાને લઈ લે એટલે મારા બેટા નહીં દુખાય હો બેટા તો તને ઊંઘાડું હેઠ આ ઘેર લાવ્યો હવે આખા કુદરું પોતરે તને ઊંઘાડું અને દવાખાને લઈ જઈએ પછી હો બેટા તારા બાપો આવે ને એટલે દવાખાને લઈ જવું હાલ હું એ બેટા એ હાય લેતા માટે પાણીને હું લેતા આવું તું ઊંઘ હો હું તો પાણીને લેતો પેટમાં દુખાયો ચમ બરીકો ખાધો ને ભાઈ બરીકો ખવડાવતો એટલો ભાઈ પડે તો ખવડાવે છે તે હું લે આ જવું પડે બોમ્બો તારે પડે કો ખાવા માટે છે તારા ભા અરે બસ બાપા એ બાપા એટલે છોકરા કોમ કરું છું ઓય આજુ પેલા તમે વખત આવો અમારા છોકરા શું કર્યું બધા તો નહીં દુખતું બેટા હા આ કામ તો અરે તમે દાખલ લે છે બધા તો નહીં દુખતું ને હા બાપા આવો તો આવો ને કશો જાઓ હા એ તો બેટા હું થયું આ છોકરાને શું કર્યું તમે કશું થયું નહીં મારા બેટાનું શું થયું મારા બેટા કશું થયું નહીં શું થયું બેટા ચકન લઈ ગયા તમે એ તો અમે ગોમમાં જ હતા આ તો પેટમાં દુખાય છે શું ખવડાવ્યું તમે કશું ખવડાયું નહીં બેટા કોઈ ખાધું જ તો આપણે તમારા હાથ છે મારા છોકરા નડવાને તમે કહી દો છો જમવાનો છોકરો નહીં આ એ હોર તમારે કહી દીધું કે મારા છોકરા નડવાને બીજા બીમાર પાડ્યો ના બીમાર પડો માર નહીં તું છોકરો છે એ મારો છોકરો છે લાડે કોઈ મારો છોકરો નહીં આ જોજો આ બિચારા પેટમાં જેવું દુખા જોજો આ એ તો દવા પર લઈ ગઈ દુખાતો દુખાય બેટા દુખાય નહીં દુખાતું કોને ખવડાય કે છે ભાઈ કરાય તું ને તમને ના તો પારું છું કહું લે મારા છોકરા ખવડાવતા છોકરા ખવડાવતા બેટા એ મારો છોકરો નહીં તું બેટા ઊંઘ બેટા હા તને તો મને દવાખાને લઈ જઉં છું મારો એ છોકરો નહીં તમે તમારા બિસ્તરા કોચરો બધર આપતો તમને એટલે મારો તું બેટા ઊંઘી જા બેટા તું ઊંઘી જા મારો છોકરો નહીં મારાથી જુદો નહીં તમે આગળ છો આગળ મારા છોકરાને અક્ષર નહીં તમે આગળ બેટા ઊંઘી જા તને આવતા મમ્મી આવે ને દવાખાને લઈ તમે આગળ દે જતા જાઓ પેલો લઈ જાઓ લુગડા મુગડા લેતા આવો ફટાફટ તું ઊંઘી રે બેટા હું નહીં જવાનું કીધું નહીં કે બાના કાથી નહીં જવાનું આ જોજો ચીલું દુખાવા માંડ્યો છે બેટા આવું કરે છે મારે તમે લુગડો લેતા આવો બોલ્યા ચલા કર જો ના બોલાવે તું ઊંઘ સોય જાઉં નહીં મારો છોકરો મારા બેટા મને અડચો નહીં મારા છોકરાને તમે અડચો નહીં મારો છોકરો નહીં યાર હા તમે કીધું ને કે તમે ત્યાં બિસ્તરા લેતા હતો જો લેતા આવો. અને મારે શું લઈ જવાનો છે જા જાઓ મૂકી દઉં તમારે સોય નહીં પાર્ટીમાં મારો છોકરા તને ગણાયો હું શા બોલ્યો કોઈ નહીં મનું સબરા કોણ બોલો તે હું જમલા હું ધીરા કુબા કશું થયું નહીં મારા બેટા અડચો નહીં તમે કીધું તમે નીકળવા કરજો મારે અલે એવું ના કરે યાર બાપા તારે શરમ તક નહીં તને ખબર તમારા છોકરાને બાટલું ખવડાવી કારણે શું કર્યું છે? બાપા આવું ના બોલાય યાર એ તો કોઈ નહીં. મોહિત વધારે દુખતું નહીં બેટા બેટા તમે અડચો નહીં રાહ જોજો તમે રાહ જો તમે એના માં ઘાતી રહો મને આટલી ઉંમરે શું કાઢે અને મારે તને શરમ જેવું છે ના ના બાપા કરે આવું ના ના મારા બેટા શું મને તમે જાજો જો રાજા ભાઈ તું ઊંઘી જા બકા તને પેટમાં એટલે આ મનુભાઈ કહો કે એ મારા તને શરમ જેવું ભાઈ તું જજે ભાઈ તમે ગયા નથી તારા બાપાને ગયા ના સીધા લે. અત્યારે કોમ તમારા બાપાનું અમે ગમે તે થતું હોય તું કે ને કરે બાપા તને બેટા તાર જોજે તાર બાપો શું કરે છે આ લે તમારું પોટલું જોડો એટલે જો ગાડી ચાલી જતા હું ભાવ મૂકી દઉં છું ના બોલાવે તા હલ્લા બેટા તું મારા હંગાતે જોજે તાર બાપો આવું કરે છે ભણાયો ગણાયો તો એ આટલી ઉંમરે મને કાઢી ના કરે કે વૃદ્ધાશ્રમ મેં કેવું જોજે આવું શું કરે છે ગાડી લાવી ઘર બની આલ્યો ને અત્યારે મને વૃદ્ધાશ્રમમાં મેકવાનું કહે છે અલે
મોહિત તને એટલું દુકાન બેટા આવ્યું લે કરું લે એટલે મારા છોકરો તમે રવા દે મારા છોકરાને તમે જ બગાડે છો પકડો લે બેટા પકડો તું ઊંઘી જાવ કઈ કઈ ઊંઘી જાવ હું તો બાર મૂકીને આવું છું એટલે બેટા મારા બંધો રોવાના બધા ગોમ્બો બતાવજો નહીં લખી આવું કરું છોકરા તમે ખબર ના પડે અલે બાપાને હેરાન ના કરાય છોકરા જોજો લાખાભાઈ આટલી ઉંમરે મારા છોકરાને ગોમમાં લાડ લડાવું એટલે એને ગમતું નહીં જો અગાવાલા મૂકવા આવે ના વૃદ્ધાશ્રમ નીકળવાનું કહે છે મને આટલી ઉંમરે કહેજો અને એને કેટલો ભણાયો આ બધું ના કરાય ના ચોભ ના અને તું તો ભણેલો ગણેલો છે હા સાચી લાગે બાબા મારા છોકરાને લઈને ફરવા જોઈએ છે આટલી ઉંમર અરે તાર મારો છોકરો ના લાડકવાયો હોય છોકરાને તો લાડ કરી જ કર તમે બધા લે તમે આ ગોમ્બો છો જણાવો તમે ખબર પડતી નહીં એ, ના તો બસ. અરે આ એકને ગોમ્બો એમ જણાવો તમે કે હું જાઉં છું એ બેટા અમાર વાત તો ના બેટા અમારે બાપા તમે શું આ પબ્લિકનું શું જણાવો છો મારી આપણું લે કાઢો છો હા? મને કાઢી જ મેળવું છે અરે છે ને તમે રહ્યો તમે ના કહો કે ના તાર કહો. બાપુ કે તાર નહીં આવું તો તારે શું કહેવાનું ખબર કે હું જોવા આવું કારણ કે બાપા હું મોટું છું ને તમને મૂકવા આવ્યો છું કોણ જય જય બાપા, જય જય. શું કહે છે મોહિત જાન દો, હું જા, હું જોવા આવું હું જોવા આવું છું તું કોણ ઉદ્યાસમ તને તારું કહું છું એટલે જોવા આવું પછી પાસ કર્યું હા પછી પાસ કર્યું ના તાર નહીં આપું બેટા જો તો આપણે ચોર શાંતિ જઈ ઊંઘી જાઓ મારા ભાણા નથી એ મોહિત તારે ઉદ્યાસમ શું લેવા તમે ગયા હતા એટલે મારા તમે મેકવા ભૂકો છે એટલે મારે જોવા જ આવે હા અરે જ વાત છે કારણ કે છે ને તમે તમારા બાપાને મૂકવા રુદ્રાક્ષમાં જો છો હવે આ છોકરા તું એ જા બેહી જ જા તું તાર ગાડીમાં આગળ બેહાર જા રા બે ના, લઈ જા. ના ના બે બે તું રાહ દે. ના ના બે બાપા, તમે એ રાહ તને ખબર પડે આ રીતના કઈ ઘેરા ડોહા રુદ્રાક્ષમાં મૂકવાથી ઉતારી દે એને કેટલો ખર્ચો કરીને તને ભણાઈ ગણાઈને આ રીતે નોકરીઓ બોકરીઓ લવરાય છે બાપા રાહ દે, લે લો, હું તમને ઘેર લઈ જાઉં સગાવું છું લઈ જાઉં. બેટા તને લઈ જાઉં હો. શરમ જેવું છે તને લગી તને ખબર પડી આમાં હા તને કોઈ ખબર પડી મૂક્યો, અંદર મૂક્યો બાને તો નહીં તને કહું છું તને કોઈ ખબર પડી ખબર પડે ને છોકરો કેટલો હોશિયાર છે એને કેટલી છોક- ખબર પડી છોકરાને તું જવા દે હા પણ ઓની કોઈ તને તારા મગજમાં ઉતર્યું ઉતરીને ખબર શું ઉતર્યું આવું કર આ ચાંદનો કગરતો તો તું ચાંદનો હું તને કહેતો કે બાપા ઉપર આવું ના કર તો ન તો મન કે તું જતો રહે તને ખબર ના પડે મને એવું કે પાછો ઘેર મૂક્યો લે. લે, જા તમે ઘેર બેહો શાંતિ છે ઓવા કોણ હવે કાર્યા તારા બાપાએ તને નોકરી લગાડ્યો છે અને તું આવા નાટક કરી તો તારો છોકરો તારા અંગાથી એવું જ કરવાનો છે ભૂલ થઈ જઈ પેલા કબાવા હોય નહીં કરું હવે જે ભૂલ થઈ જાય એ થઈ જાય પણ પબ્લિકને કહી દે પબ્લિક આવી ભૂલ ના કરે લકાબા તમે કહી દો કે મોટા છો તમે મોટો છું તો ભૂલ નહીં કરી શકતી કરી જા હા પણ તમે કહી દો પછી હું કહું છું કહી દો કહી દઉં તને નમસ્કાર મિત્રો અમારો વિડીયો ખાલી મનોરંજન માટે હતો પણ આવું ચાલી રહ્યું છે એના માટે જ અમે વિડીયો બનાવ્યો હતો એટલે અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો બરોબર હું કરી એવું ના કરતા હો.